સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજ કૃતાર્થોહમ 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 ન સંશય. ગોકુળના નંદબાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે પ્રભુએ કહ્યું રાધાજીને કે આપ મારી બંસી બજાવવા ઈચ્છતા હો તો મારા જેવા વસ્ત્ર શૃંગાર ધારણ કરો, તો આ બંસી તમને કૃષ્ણ માનીને જરૂર વાગશે. ભલે રાધાજીએ શ્રી ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા અને ઠાકોરજીએ રાધાજીના. સુંદર શૃંગાર ધારણ કરીને પ્રભુએ રાધાજીના શ્રીહસ્તમાં બંસી આપી, અધર ઉપર ધરી અને પાછળ ઊભા રહીને શીખવવા લાગ્યા કે આ બંસી બજાવો, આ રીતે બંસી બજાવો. એક સખી અચાનક ત્યાં આવી. દર્શન કરતાં જ તે તો મૂર્છિત થઈ ગઈ. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો બોલવા લાગી. આજ પ્રિયા પ્રીતમ બંને બંસી બજાવી રહ્યા હતા, પરંતુ આજે શ્યામ સુંદર ગોરા અને રાધારાની સાવરી હતી. બંને મળીને બંસી બજાવી રહ્યા હતા. શ્રી ઠાકોરજી કહે છે, પ્રિયાજી આજે આપ કોઈ સુંદર રાગ બજાવો. પણ રાધાજી માનતા નથી. પ્રભુ કાંઈક સાંભળવા ઈચ્છે છે. એમના મનમાં મનોરથ જાગ્યો છે કે આજે રાધાજી પાસે સુંદર બંસી વાદન સાંભળું. પરંતુ રાધાજી કહે છે, આપે મારી સાથે આજે કપટ કર્યું છે. હું આજે નહીં બજાવું અને નહીં સંભળાવું, કંઈ શીખવીશ પણ નહીં. ઠાકોરજી જાણતા હતા કે મોટા કલાકારો હોય એ બધા થોડા મૂડી હોય. એકવાર એક સંગીતકાર ટ્રેનમાં જઈ રહ્યા હતા. એ જેમની કેસેટ સાંભળી સાંભળીને સંગીત શીખ્યા હતા એ જ કલાકારને તેમણે પોતાની સામેની સીટમાં બેઠેલા જોયા. 2 મિનિટ માટે તો દંગ રહી ગયા. પછી થયું કે સફરમાં સાથે છે તો આપણે એમની પાસેથી કંઈ નવું શીખવા મળશે. પણ એ જાણતા હતા કે કલાકારો બહુ મૂડી હોય, તેમને જરા છેડવા પડશે. કલાકારોને કેવી રીતે છેડવા એ એમને સારી રીતે આવડતું હતું. એને થયું કે અમને હું કહીશ તો મને કાંઈ સંભળાવશે નહીં. તેથી તેણે પોતાનું હાર્મોનિયમ કાઢ્યું, સારંગ રાજ બજાવવા માંડ્યો, સ્વરો ખોટા વગાડવા માંડ્યા. 2-3 વાર આવું થયું. સંગીતકારથી સહન ન થયું. કહે છે, અરે પાગલ, આ શું વગાડે છે, લાવ મને આપ. હાર્મોનિયમ લઈને એણે સારંગ રાગ છેડ્યો. 3 કલાક સુધી એ ચાલતો રહ્યો. આ જ રીતે ઠાકોરજીને જ્યારે રાધાજી પાસે સાંભળવાનો મનોરથ જાગ્યો ત્યારે તેમણે શું કર્યું? બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને રંગ કર મુરલી અધર ધારે સારંગ મુખ ગાઈ મોહન અતિ સુજાન સકલ કલા ગુણ નિધાન જાન બૂજ એકતાન ચૂક કે બજાઈ. કુંજ ભવનમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બિરાજ્યા છે. રાધાજીના મુખથી સારંગ રાગ સાંભળવાનો મનોરથ આજે શ્રી પ્રભુને થયો છે. પણ રાધાજી એમ તો સંભળાવે નહીં.
તેથી અતિ સુજાન અને સકલ કલા ગુણ નિદાન પ્રભુએ જાણી બૂજીને એક તાન ખોટી બજાવી. રાધાજીથી આ સહન ન થયું. મોરલી લીધી અને પોતાના અધર ઉપર ધરીને બજાવી. તો એવા સ્વરો નીકળ્યા કે શ્યામ સુંદર પોતાના ચરણોમાં ઘૂંઘરું બાંધીને ઠુમક ઠુમક નૃત્ય કરવા લાગ્યા. ફરી જોઈએ. પ્રભુએ જાણી બૂજીને એક તાન ખોટી બજાવી. રાધાજીથી આ સહન ન થયું. મોરલી લીધી અને પોતાના અધર ઉપર ધરીને બજાવી. તો એવા સ્વરો નીકળ્યા કે શ્યામ સુંદર પોતાના ચરણોમાં ઘૂંઘરું બાંધીને ઠુમક ઠુમક નૃત્ય કરવા લાગ્યા. જેવી રીતે પહેલાં શ્યામ સુંદર બંસી બજાવતા ત્યારે રાધાજી નૃત્ય કરતા. વિચાર કરો કે એ કેવું દ્રશ્ય હશે. રાધાજીના અધરોથી મુરલી બજી રહી છે और हमारे શ્યામ સુંદર એ બંસીના સ્વરો ઉપર નૃત્ય કરી રહ્યા છે. આમ અનુસરના સમયે પ્રભુ કુંજમાં રાધાજી સાથે બિરાજે છે. પ્રભુ એમના વિના એક ક્ષણ પણ રહેતા નથી. રાધાજી કહે છે, હે શ્યામ સુંદર, આપ આપના ચરણારવિંદ મારા હૃદય ઉપર અને મારા મસ્તક ઉપર પધરાવો. રાધાજી કહે છે, હે શ્યામ સુંદર, આપ આપના ચરણારવિંદ મારા હૃદય ઉપર અને મારા મસ્તક ઉપર પધરાવો. જ્યારે શ્રી ઠાકોરજી રાધાજીના હૃદય ઉપર પોતાના ચરણ પધરાવે છે ત્યારે રાધાજીના હૃદય ઉપર લગાવેલ કુમકુમ, કેસર, કસ્તુરી શ્રી ઠાકોરજીના ચરણોમાં લાગી જાય છે. આપણે નિત્ય લીલાનું શ્રવણ કરી રહ્યા છીએ. નિત્ય લીલા કોને કહેવાય? જે પહેલાં પણ હતી, અત્યારે પણ છે અને આગળ પણ રહેશે. એ નિત્ય લીલા છે. આ જે પ્રસંગો હું કહી રહ્યો છું તે કોઈ સમયે થયા હતા તેવું નથી. આજે પણ તે લીલા થઈ રહી છે. આ પ્રભુની અને રાધાજીની નિત્ય લીલા છે. બંને સ્વરૂપો નિકુંજમાં પોળ્યા છે અને શંખ બજ્યો. બંને સ્વરૂપો નિકુંજમાં પોળ્યા છે અને શંખ બજ્યો. સુબલ શ્રીદામા કયો સખનસો અર્જુન શંખ બજઈએ સુબલ શ્રીદામા ઘર જેવે કી ભાઈ હે બિરિયા શ્રી ગિરિધર લાલ જગૈયે. શંખનાદ થયો. પ્રિયા પ્રીતમ જાગ્યા. ગલબૈયા દઈને ધીરે ધીરે બહાર પધાર્યા. શ્રી ઠાકોરજીના ચરણોમાં શ્રી રાધાજીના મસ્તકનું અને હૃદયનું કુમકુમ કેસર લાગેલું છે. આપ શ્રી ગિરિરાજની તળેટીમાં પધાર્યા અને ત્યાં ઉગેલા લીલા લીલા ઘાસ ઉપર આપના ચરણમાં રહેલ એ કુમકુમ કેસર લાગી ગયા. ફરીથી જોઈએ. શ્રી ઠાકોરજીના ચરણોમાં શ્રી રાધાજીના મસ્તકનું અને હૃદયનું કુમકુમ કેસર લાગેલું છે. આપ શ્રી ગિરિરાજજીની તળેટીમાં પધાર્યા અને ત્યાં ઉગેલા લીલા લીલા ઘાસ ઉપર આપના ચરણમાં રહેલા એ કુમકુમ કેસર લાગી ગયા. પ્રિયા પ્રીતમ આગળ પધાર્યા પછી પુલિંદીજીઓ એ ઘાસ ઉપર લાગેલું કેસર કુમકુમ પોતાના હૃદય અને મસ્તક ઉપર લગાવે છે, જેમાં સ્વામિનીજીના ચરણનો સંબંધ છે. એવા એ કુમકુમ કેસરથી પુલિંદીજીઓમાં શ્રી સ્વામિનીજીનો આવેશ આવે છે અને એમના જ ભાવથી શ્રી ઠાકોરજી ઉત્થાપન ભોગ આરોગે છે. ઉત્થાપન ભોગમાં જે મેવો ધરાય છે એ પુલિંદીજીઓના ભાવથી ધરાય છે. શ્રી ઠાકોરજી એ એટલા માટે આરોગે છે કે રાધાજીના ચરણનો સંબંધ એમને થયો છે. ત્યારબાદ સંધ્યા આરતીથી શયન સુધી પણ શ્રી રાધાજી પધારે છે. શ્રી વલ્લભાખ્યાનમાં વર્ણન આવે છે કે માતાનું મન રંજવા પ્રભુ આરોગ્યા
બહુ સ્વાદેજી, સુગંધ બીરી કર ગ્રહીને ઉઠ્યા નુપુરના નાદેજી. મૈયાનું મન રાખવા માટે પ્રભુ મૈયાના હાથે શયન ભોગ આરોગ્યા, પણ નુપુરના નાદથી ઊભા થઈ ગયા, શૈયા મંદિર તરફ ભાગ્યા. આ નુપુર કોના? મૈયા શયન ભોગ આરોગાવી રહ્યા હતા, પ્રભુ આરોગતા હતા. પણ થોડી વધારે વાર થઈ ગઈ તો શૈયા મંદિરમાં શ્રી સ્વામિનીજી પધારી ચૂક્યા હતા. શ્રી ઠાકોરજીને પોતાના પધારવાની જાણ કરવા માટે તેમણે ચરણોના નુપુરનો નાદ કર્યો. અવાજ આવતા જ શ્રી ઠાકોરજી આચમનની જારી એક હાથમાં અને બીજા હાથમાં સુગંધી પાનબીડા લઈને શૈયા મંદિર તરફ ભાગ્યા. ત્યાં રાધાજીએ આચમન કરાવ્યું, પોતાના શ્રીહસ્તથી બીડા આરોગાવ્યા. લે રાધે, ગિરિધર દે પઠઈ અપને મુખ કી સુંદર બીરી. પ્રભુએ સ્વયં પોતાના અધરામૃતની બીડી રાધાજીને આરોગાવી. વળી રાધાજીએ પોતાના મુખારવિંદની બીડી પ્રભુને આરોગાવી. રુચિ રુચિ સેજ બનાઈ સખિયન રુચિ રુચિ સેજ બનાઈ. રંગ મહેલ में परे है पर्दा धरी अंगीठी सुखदाई. શ્રી ઠાકોરજી નિકુંજમાં પધાર્યા. રંગમહેલમાં પડદા લાગી ગયા છે, અંગીઠી મૂકી છે. આપણે ત્યાં શ્રી ઠાકોરજી પોડે ત્યારે શૈયા મંદિરમાં અંગીઠી નથી આવતી, બહાર આવે છે. પણ આ નિકુંજની લીલા છે. શ્રી ઠાકોરજી નિકુંજમાં પધાર્યા છે. આમ સવારે મંગળાથી રાત્રે શયન સુધીના ક્રમમાં શ્રી રાધાજી છે. રાધાજી પ્રભુની આહ્લાદિની શક્તિ છે, તેથી જ શ્રી ઠાકોરજી એમને સદા વશ છે. કેટલાક લોકો કહે છે કે ભાગવતજીમાં રાધા નથી. ભાગવતજીમાં રાધાજીના સ્વરૂપનું વર્ણન નથી આવતું. આમ જોઈએ તો ભાગવતજીમાં રાધાજી સિવાય બીજું કાંઈ નથી. કહેવાય છે કે જે આપણું બહુ પ્રિય હોય તેને નામ લઈને ન બોલાવાય. કેમ નામ ન લેવાય? દુનિયામાં જેમનું નામ છે તેનો નાશ જરૂર છે. અમારા પ્રિયનો નાશ ક્યારેય ન થાય એ હેતુથી નામ નથી લેવાતું, સંકેતના નામથી બોલાવાય છે. હવે જ્યારે ભાગવતની કથા સ્વયં કૃષ્ણે કહી છે ત્યારે રાધાનું નામ ક્યાંથી હોય? શ્રી આચાર્ય ચરણ કહે છે કે જળમાં મીઠું પધરાવી દઈએ પછી મીઠું દેખાય નહીં, પણ જ્યાંથી ચાખીએ ત્યાં મીઠું જળમાં અનુભવાય. તેમ ભાગવતને ઉપરથી દેખો કે અંદરથી, રાધાજી જરૂર બિરાજે છે. રાધા એટલે કોણ? રાધા નામ સાંભળીએ ત્યારે એવું માનવાની ભૂલ ન કરવી કે રાધા નામની કોઈ વ્યક્તિ કે કોઈ પાત્ર, પદાર્થ યા વસ્તુ છે. જ્યારે રાધા નામ આવે ત્યારે કૃષ્ણને પામવાની, કૃષ્ણના દર્શન કરવાની લાલસા જાગી, ત્યાં રાધા છે. ભક્તો કહે છે કે પ્યારી જી કો રૂપ માનો પ્યાસ હી કો રૂપ હૈ. આમ તો કૃષ્ણ દર્શનની પ્યાસ, એનું નામ જ રાધા છે. કૃષ્ણ દર્શનની પ્યાસ, એનું જ નામ રાધા છે. જ્યારે કોઈ વસ્તુને આપણે માપદંડથી ઓળખવા માંગીએ ત્યારે એ ન સમજાય, પણ જ્યારે એને સમજવાની દ્રષ્ટિ મળે ત્યારે એ આપોઆપ સમજાય. એટલે જ ભાગવતજીમાં રાધાનું નામ નથી એમ કહેવાયું. પણ જ્યાં પણ કૃષ્ણ દર્શનની લાલસા જાગી છે ત્યાં રાધા પ્રગટ થઈ જાય છે. કુંતાજી કહે છે કે હે પ્રભુ, એવી કૃપા કરો કે વિપત્તિ અમારા જીવનમાં આવે. ત્યારે ત્યાં રાધા પ્રગટી છે. ભીષ્મજી બાણશૈયા ઉપર યુદ્ધભૂમિમાં સૂતા હતા, પણ જ્યારે એમને પ્રભુના દર્શનની તલપ લાગી, પ્રભુના દર્શનની લાલસા જાગી, ત્યાં રાધા પ્રગટ થાય છે. ભીષ્મજીએ કહ્યું, લલિત ગતિ વિલાસ વલ્ગુહસ. આ શબ્દો શું બતાવે છે? રાસલીલાનું વર્ણન ભીષ્મજી કરી રહ્યા છે. જાણે આપણી સુંદર વિલાસ ગતિને જોઈને, આપણા મધુર હાસ્યને જોઈને આપના દર્શનની લાલસા જાગી હતી કે આપના મધુર દર્શન મને ક્યારે થશે. શું રાસનો અનુભવ ભીષ્મજીને થયો હતો? ભીષ્મજી આવો શ્લોક બોલી શકે છે? આ શ્લોક બીજા કોઈએ નહીં પણ રાધાજીએ ગાયો છે. આ બતાવે છે કે જેના મનમાં પણ કૃષ્ણના દર્શનની તલપ લાગી જાય ત્યાં રાધા પ્રગટ થઈ જાય છે.
ભાગવતજીમાં 2 જગ્યાએ રાધાજીનો ઉલ્લેખ સ્પષ્ટ રૂપથી મળે છે. અનિયા રાધિતો નૂનમ ભગવાન ઈશ્વર. રાસ પંચાધ્યાયીમાં ભગવાનની આરાધના કરવાવાળી એવા શબ્દનો ઉપયોગ થયો. દ્વિતીય સ્કંદમાં રાધસા શબ્દનો ઉપયોગ થયો છે. રાધસા શબ્દ સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે ગોલોકધામમાં ભગવાનની એક એવી શક્તિ છે જેનું નામ છે રાધસ. આ શક્તિથી વધીને દુનિયામાં બીજી કોઈ શક્તિ નથી. એનાથી ઉત્તમ સંસારમાં બીજું કોઈ તત્વ નથી. એ શબ્દનું સ્ત્રીલિંગ રૂપ થાય છે રાધા. આ શક્તિથી વધે એવી બીજી કોઈ શક્તિ ન હોવાથી ભગવાન જ્યારે પણ રાસ કરે છે ત્યારે રાધાની સંગે કરે છે. રાધાજી વગર રાસ થઈ શકતો નથી. તેથી જ જ્યારે ભગવાન રાસ કરવા પધાર્યા ત્યારે રાસ પંચાધ્યાયીના પ્રથમ શ્લોકમાં કહ્યું, યોગ માયામ ઉપાશ્રિત. સાથે યોગ માયા છે. યોગ માયા શ્રી રાધા તામ ઉપાશ્રિતા. રાધાજીની શક્તિઓનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે કે રાધાજીની કુલ 12 શક્તિઓ છે. જેનામાં 12 શક્તિઓ હોય એ જ રાસ કરી શકે. એ શક્તિઓ દ્વારા જ શ્રી રાધાજી શ્રી ઠાકોરજીના રાસનું બધું આયોજન કરે છે. ત્યારે રાસનું સર્જન થાય છે. રાસ કરતાં કરતાં જ્યારે ગોપીઓને મદ થયો ત્યારે શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. પણ શું શ્રી ઠાકોરજી એકલા પધાર્યા? શ્રી રાધાજીને સાથે લઈને પધાર્યા. એમને મદ થયો તો એમને પણ છોડી દીધા. તો શું રાધાજીને કદી મદ થઈ શકે ખરો? શ્રી ઠાકોરજી કદી રાધાજીને છોડીને જઈ શકે છે? તો આ લીલા કઈ હતી? જ્યારે રાધાજીએ જોયું કે પ્રભુ રાસનું સુખ જે મને આપી રહ્યા છે એ સુખ હું મારી બધી જ સખીઓને આપવા ઈચ્છું છું. જે કૃપા પ્રભુએ મારા ઉપર કરી તે કૃપા હું દરેકના ઉપર થાય તેવું ઈચ્છું છું. જ્યારે સખીઓએ પૂછ્યું કે રાધાજી આપના ઉપર જેવી પ્રભુએ કૃપા થઈ છે તેવી અમારા ઉપર ક્યારે થશે? આપના જેવું સૌભાગ્ય અમને ક્યારે મળશે? ત્યારે રાધાજીએ કહેલું કે હું તમને જ્યારે એવું કાંઈક આપીશ જે તમને બીજું કોઈ નહીં આપી શકે. મારા જેવું સૌભાગ્ય માત્ર હું જ તમને આપી શકીશ. જાઓ, હું તમને કહું તેમ કરો. એટલામાં ત્યાં 108 નિકુંજ પ્રગટ થઈ ગઈ. રાધાજીએ કહ્યું કે એ સૌભાગ્ય માત્ર હું જ તમને આપી શકીશ. જાઓ, હું તમને કહું તેમ કરો. તો શું થયું? ત્યાં 108 નિકુંજ પ્રગટ થઈ ગઈ. ગોપીઓને કહ્યું, આ નિકુંજમાં જઈને તમે કૃષ્ણ કૃષ્ણ એમ કૃષ્ણનું નામ જપો. આ 108 નિકુંજ મણકાની જપમાળા છે. મેરુ છે એ વૃંદાવન છે જ્યાં શ્રી રાધાજી બિરાજે છે. રાધાજીએ 108 સખીઓને જે 108 નિકુંજ આપી એ માળાના 108 મણકા છે, જેમાં એક એક સખી બેસીને નિત્ય અષ્ટાક્ષરનું સ્મરણ કરી રહી છે. રાધાજી તેમને પોતાના સમાન સૌભાગ્ય આપી રહ્યા છે. જ્યારે આપણે પણ માળા કરીએ છીએ અને અષ્ટાક્ષર મંત્ર જપીએ છીએ ત્યારે માત્ર અષ્ટાક્ષર મંત્ર નથી જપતા. આપણે તો એ નિકુંજમાં બેઠેલી એક એક સખીની સાથે આત્મસાત કરીએ છીએ. એ મણકાને ફેરવતા ફેરવતા જે મણકાની અંદર આપણી નિકુંજ હોય તેમાં બેઠેલી સખી સાથે જ્યારે આપણો આત્મસાત થાય ત્યારે આપણને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થાય છે. ત્યારે શ્રી ઠાકોરજી આપણને પરમ સૌભાગ્યનું દાન આપે છે. આ માત્ર મેં સૂચન કર્યું છે. આગળ જતાં કૃપા થશે ત્યારે આ વાત સમજમાં આવશે. આ વાત કહેવાનો કે વ્યાખ્યાનો વિષય નથી. આ રીતે કરતાં કરતાં કૃપા થશે. હવે જોઈએ કે રાધાજીએ એવું શું કર્યું કે પ્રભુ તેમને છોડીને ગયા. જ્યારે પ્રભુ રાધાજીને સાથે લઈને પધાર્યા ત્યારે તેમના મનમાં તાપ થયો કે જે સખીઓ મારી લીલાની સહયોગીઓ છે, જેમને મેં વચન આપ્યું હતું કે તેમને મારા સમાન સૌભાગ્ય મળશે, એમના તો પ્રભુએ દોષ જોયા. એમનો મદ જોયો અને પ્રભુ એમને છોડીને ચાલ્યા ગયા. જે સુખ પ્રભુ મને એકલીને આપવા ઈચ્છે છે
એ મારે એકલીને નથી જોઈતું. પ્રભુ, હું આપની લીલાનું સુખ લઈશ, પણ એકલી નહીં લઉં. એ સુખ હું ત્યારે જ લઈશ કે જ્યારે મારો પૂરો પરિકર મારી સાથે હશે. એટલે રાધાજીએ એવી લીલા કરી કે પ્રભુ તેમને છોડીને ગયા. પછી બધી સખીઓ એમને મળી, બધાને લઈને યમુનાજીના તટ ઉપર ગયા. જ્યારે પ્રભુ મળ્યા ત્યારે બધી સખીઓને મળ્યા. સૌને રાસનું સુખ મળ્યું. આ રાસનું સુખ રાધાજી વગર ના મળે. આ રાસનું સુખ રાધાજી વગર ના મળે. રાધાજી તો રાસેશ્વરી છે. રાસેશ્વરીની લીલાનું વર્ણન માત્ર સાંભળવાથી ના ચાલે. રાધાજી તો રાસની અધિષ્ઠાત્રી છે. જ્યારે પ્રભુની સાથે રાસ કરી રહ્યા છે તો કેવું લાગે છે? આ રાસેશ્વરીની સાથે આપણે પણ રાસનો અનુભવ કરીએ. રંગે રમે આનંદે રમે, રાધા નિકુંજમાં રંગે રમે. રાધાના ચરણે સોનાના ઝાંઝર, મોહનના નૂપુર મનને ગમે. રાધા નિકુંજમાં રંગે રમે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.